સાહેબ, વ્યક્તિ ધારે તો કેટલું કામ કરી શકતો હોય છે. 2017ની સાલમાં વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન રાજકોટની આસપાસમાં 3 સભા કરવા આવવાના હતા. રાજકોટમાં રાત્રિ રોકાણ કરવાના હતા. મને એ વખતે વડાપ્રધાનના લાયઝન અધિકારી તરીકેની જવાબદારી આપી હતી. હું સરકારમાં સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે હતો ત્યારે. મને જવાબદારી આપી વડાપ્રધાનના લાયઝન અધિકારી તરીકે, અને એમાં મારી જે રિસ્પોન્સિબિલિટી હતી એ વડાપ્રધાનનો જે પર્સનલ લગેજ હોય એ પર્સનલ લગેજ એરક્રાફ્ટમાંથી ફૂલ સિક્યુરિટી સાથે લઈ અને એના રૂમ સુધી પહોંચાડવાનો, અને બીજા દિવસે એ જ સામાન પાછો એરક્રાફ્ટમાં લોડ કરવાનો. આ કોઈ સામાન્ય બાબત નથી, કારણ કે એમાં એની મેડિસિન પણ હોય. એટલે સિક્યુરિટી ક્લિયરન્સથી લઈને એટલી બધી માથાકૂટ હોય, અને એની જે સતત તકેદારી રાખનારા એની સાથેના જે અધિકારી હોય એના કમાન્ડો તરીકે સમજો ને આપણે, એની જોડે મારે અવારનવાર વાત થાય. તે દિવસે વડાપ્રધાન રાત્રે 12:30 વાગે આવવાના હતા. 12:30 વાગે આવવાને બદલે એ છેક 1:45 વાગે આવ્યા. 1/4 કલાક લેટ હૈદરાબાદથી આવ્યા. 1:45 વાગે ફ્લાઇટ લેન્ડ થઈ, એનો સામાન લઈ અને અમે એમના રૂમ સુધી પહોંચાડ્યો એરપોર્ટથી. એમને જમવાનું બાકી હતું પણ જમ્યા નહીં. મને બરોબર યાદ છે, એમણે એવું કીધું કે 1 ગ્લાસ ગરમ પાણી પી અને તરત સૂઈ ગયા. પછી એનો કમાન્ડો જેની પર્સનલ કેર કરતો હોય, એની સાથે જે સતત રહેતો હોય, ફોન ઉપર મારે વાત થતી હતી. મળ્યા પહેલી વખત મારી આખી નાઇટની ડ્યુટી ત્યાં જ હતી, રાત ત્યાં જ રોકાવાની હતી, સમય પસાર કરવાનો હતો. એમાં કમાન્ડોએ સામેથી મને કીધું, શૈલેષજી હમ બેઠતે હૈ ઓર ચાય પીતે હૈ. હવે વડાપ્રધાનનું પર્સનલ ધ્યાન રાખનારા અરે તમને બેહવા મળે ને ચા પીવા મળે તો એ મૂકો જવા દેવાય. અંબે ચા પીવા બેઠા, રાતના 2:15 વાગ્યા હતા. मैं हमने એવું કહ્યું કે आप प्रधानमंत्री के साथ रहते हो, उसके साथ घूमते हो, उनके बारे में आपका क्या ख्याल है? અને એને જે જવાબ આપ્યો, આને પોલિટિકલી નહીં, શીખવાની રીતે શીખજો. એણે એવું કહ્યું, देखो शैलेश जी मैं 28 साल का जवान हूं और फिर भी थक जाता हूं. ये बुजुर्ग थकते ही नहीं, दौड़ते ही रहते. कल दोपहर तक हम प्रधानमंत्री कार्यालय में काम कर रहे थे, बाद में खाना खाने के लिए गए, वहां से हैदराबाद गए. हैदराबाद उन्होंने 4 सभाएं की. वहां से राजकोट आते वक्त वो एयरक्राफ्ट में सोए नहीं थे, वो कुछ पढ़ रहे थे. और अभी अभी ये सोने गए. आप आपकी घड़ी में देखो कितने बजे है. मैं जो 2:15 वाग्या था. मन के ये कब सोने गए आपको पता है ना? मैं हाँ अभी 15 मिनट पहले 2 बजे. और पछी एने जे बात करी ने, मन के आपको लिखना है तो लिख लो, ये 2 बजे सोने गए हैं पर सुबह 5:30 बजे जाग जाएंगे, क्योंकि 5:30 बजे उसका योग का टाइम है. और हवार 5:30 जागी गया, रूमनी लाइट चालू થઈ ગઈ હતી. 2 વાગે હોઈને 5:30 પણ જાગી અગાય. આ શરીર પાસેથી કામ લ્યો ને તો કામ આપવા તૈયાર જ છે, પણ આપણે ઓછું કામ લઈએ છીએ. એટલે મારે એ કહેવું છે કે મેક્સિમમ આ શરીર પાસેથી અને મન પાસેથી સાહેબ અમુક સમય હોય છે કામ લેવાનો. કેટલાક એવું કહે કે કેટલોક ઢેડો કરવો. આ કોરોનામાં જોઈ લીધું, ઢેડો કરનારા ઢેડાઈ ગયા બધા. એટલે માપ માર્યો લાઈફને એન્જોય કરો. બધી વાત સાચી, લાઈફને એન્જોય પણ કરીએ, પણ સાહેબ કામ કરવાનો અમુક સમય હોય છે. જો એ જ સમયે કામ નહીં કરીએ તો ક્યારે કરશું? હું તો ત્યાં સુધી કહું કે મારા માટે નહીં, મારા દેશ માટે મારે કામ કરવું પડે. મારા દેશના સમૃદ્ધિ માટે, મારા દેશને વિશ્વગુરુ મારે બનાવવો હોય તો એના માટે મારે કામ કરવું પડે. એટલે બીજી બાબત આ કે લાલચથી મારી જાતને દૂર રાખી અને મેક્સિમમ કામ કરું તો હું સફળ થાઉં. હનુમાનજી હવે ત્યાંથી આગળ જાય છે ને ત્રીજું વિઘ્ન, અને એ હતી સુરસા નામની એક રાક્ષસી. કદાચ તમારામાંથી કોઈએ સુરસા વિશે સાંભળ્યું હોય. એ નાગોની માતા હતી, અને બ્રહ્માજીનું એને એવું વરદાન હતું કે આકાશ માર્ગેથી કોઈ પણ પશુ પંખી કોઈ પણ આકાશ માર્ગેથી જે પસાર થઈ શકે એને સુરસા પોતાના મોઢામાં લઈ શકે. આવું બ્રહ્માજીનું એને વરદાન. હવે હનુમાનજી આકાશ માર્ગે જ જતા હતા. સુરસાએ જોયું, એટલે હનુમાનજીને પોતાના મોઢામાં લેવા માટે સુરસાએ મોઢું કર્યું પોળું. સુરસાએ મોઢું પોળું કર્યું એટલે હનુમાનજીને ખબર હતી કે આના બ્રહ્માજીનું વરદાન છે, અને જો હું આના મોઢામાં ગયો તો પછી હવે બહાર નહીં નીકળી શકાય, પૂરું થઈ ગયું. આના મોઢામાં ગયો એટલે ગયો, પૂરું. હનુમાનજી એ વખતે પોતાની પાસે જે અષ્ટસિદ્ધિ હતી, તુલસીદાસજીની હનુમાન ચાલીસાનો ઘણા બધા મિત્રો પાઠ કરતા હશે. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. માતા સીતાજીએ એમને આશીર્વાદ આપ્યા છે કે તમે જેને ઈચ્છો એને અષ્ટસિદ્ધિ અને નવનિધિનું દાન દઈ શકશો. હવે જે દાન દઈ શકે એની પાસે હોય તો જ દઈ શકે ને, એટલે એની પાસે તો હોય જ. મહિમા સિદ્ધિ એ એવી સિદ્ધિ છે
કે જેમાં તમે તમારા શરીરને જેટલું મોટું કરવું હોય એટલું મોટું કરી શકો. એટલે હનુમાનજીએ જોયું કે સુરસાનું મોઢું પોળું થયેલું હતું, સામે હનુમાનજીએ તરત જ પોતાનું શરીર સુરસાનું મોઢું જેટલું પોળું હતું ને એના કરતાં બમણું શરીર કરી દીધું. હાલ હવે ક્યાંથી મોઢામાં આવીશ. પણ સામે સુરસાઈ તૈયાર હતી, એની પાસે આ સિદ્ધિ હશે. તે એણે પોતાનું મોઢું હનુમાનજીનું જેટલું કદ હતું ને એના કરતાં બમણું મોટું કર્યું. સામે હનુમાનજીએ પોતાનું કદ બમણું કર્યું, આ બાજુ સુરસાએ પોતાનું મોઢું પોળું કર્યું. એમ કરતાં કરતાં સુરસાનું મોઢું એટલું પોળું થયું, વિશાળ કાય. અને એ વખતે હનુમાનજી તરત જ પોતાની બીજી જે સિદ્ધિ છે અણિમા સિદ્ધિ એનો ઉપયોગ કરીને એકદમ નાના સાવ સૂક્ષ્મ થઈ ગયા. અને પેલી તો આમ જોતી રહી કે ગયા કેમ જોતી રહી. ત્યાં તો અંદર જઈને મોઢામાં આંટો મારીને પાછા બહાર આવીને એ કે જો મોઢામાં આવી ગયો, બ્રહ્માજીનું વરદાન પૂરું. મૂળ તો મોઢામાં આવવા નતું ને આપણું કામ પૂરું, ઓકે ટાટા બાય બાય. એને હરાઈ દીધી સુરસાને. હવે સાહેબ આ ઘટનાને આપણે બીજી રીતે તો જોઈએ છીએ, બરોબર છે, બે તરફ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું, પણ આના ઉપરથી શીખવા જેવું કયું છે? બિઝનેસમાં સફળ થવા માટે માત્ર ને માત્ર હાર્ડવર્ક કરો એટલું જ જરૂરી નહીં, હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક કરતા પણ આવડવું જોઈએ. મોટા થવું જેવું નહીં, ક્યારે નાના થવું ને એ ખબર પડવી જોઈએ. ખાલી મોટા થવું એમ ગમે એટલા મોટા બિઝનેસમેન હોય સાહેબ, અમુક તો આ હનુમાન ચાલીસાની અંદર જ એક ચોપાઈ છે, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ અહીં દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. આ એ જ બતાવે છે, જ્યાં જરૂર પડે ત્યાં એવું રૂપ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ અહીં દિખાવા. માતા સીતા પાસે જ્યારે ગયા ત્યારે એકદમ નાનું એવું રૂપ ધર્યું, અને લંકા સળગાવવાની હતી તો વિશાળ રૂપ ધર્યું. એ શું બતાવે છે? બાકી તો બધું બરોબર છે, પણ આનો તાત્પર્ય તમે સમજો. કોઈ પણ માણસ ગમે એવડો મોટો હોય ને, મા પાસે જાય ને ત્યારે તો નાનો જ બની જવો જોઈએ. સાવ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ અહીં દિખાવા. ઘણા મા પાસે મોટા રહીએ છે, અહીંયા નાનો બનવો જોઈએ. વડીલો પાસે નાનો બનવો જોઈએ. ગમે એટલો મોટો હું કેમ નથી, હું વડીલ પાસે તો નાનો જ હોય, અને તો જ એની મજા આવે. વચ્ચે હમણાં એક મારો વિડીયો વાયરલ થયો, એમાં મેં વાત કરી છે કે હું સિનિયર ક્લાસ 1 અધિકારી હોય પણ હું ગામડે જાઉં. હું તમારી જેમ ગામડેથી જ આવેલો માણસ છું. હું ગામડે જાઉં ને ગામડાના આપણા માણસો મને બહાર બધા સકપરિયા સાહેબ કહે, ગામડે થોડાક સકપરિયા સાહેબ કહે. એમાંય જેના ખોડામાં ઉછરીને તમે મોટા થયા હોય, જેની ઘરે જઈને તમે રોટલો ખાઈ આવ્યા હોય, જેના બોર ખાધા હોય તમે, એ તમને સહેલો જ કહેતા હોય. એટલે ત્યાં જયેલા આપણે તરત જ ડોહી એ સહેલો આવ્યો એમ. હવે એ વખતે જો અંદરનો સકપરિયા સાહેબ જીવતો હોય ને તો જીવવાની મજા જ ન આવે. એ ડોહી પાસે સહેલો જ થવું પડે. જરૂર હોય ને નાના બનતા શીખજો. બધા મોટા બનીને આટા નહીં મારતા તો જીવવાની મજા નહીં આવે. ક્યારેક નાના બનવું, અને જરૂર પડે ત્યાં મોટાઈ પણ બતાવવી. ખાલી નાના બની જાય આટા નહીં મારે, નકર દુનિયા છૂંદીએ નાખે. વિકટ રૂપ ધરી લંક જરાવા. ત્યાં જરૂર હતી કીધું જો એ તો સીતા પાસે નાનો હો, બાકી તારી પાસે તો અડગાવી દઉં. એમ જ્યાં જરૂર પડે ને ત્યાં રૂપ બતાવવાનું, એ બધે પછી હા નાનો હું નાનો એમ નો આવે. હનુમાનજી પાસેથી આ શીખવાનું કે જેવી રીતે સમય હોય એ રીતે આપણે આપણું જીવન રાખવાનું. અહીંથી બે બાબત સમજો. નંબર 1, સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્કનું એક બેસ્ટ ઉદાહરણ આપું. સ્માર્ટ વર્ક કોને કહેવાય અને બિઝનેસમાં એને આધારે સ્માર્ટ વર્ક શીખજો. જ્યારે બ્રિટિશરોએ ભારત અને પાકિસ્તાનના બે ભાગલા કરવાના નક્કી કર્યું મુસ્લિમ લીગની જીદને કારણે,